હેલો, આજે વાત કરવી છે એક મહત્ત્વના મુદ્દાની, જે છે મેન્ટલ હેલ્થ. જ્યારે પણ મેન્ટલ હેલ્થની વાત આવે છે ત્યારે આપણે મોટા ભાગે ફિમેલ એટલે કે સ્ત્રીઓને ફોકસ કરતા હોઈએ છીએ. અને એ સાચું પણ છે, કારણ કે આજની સ્ત્રી કે જે વર્કિંગ વુમન થઈ ગઈ છે, સાથે બાળકોને મોટા કરે છે, પોસ્ટપાર્ટમ ડિપ્રેશન તેમજ મેનોપોઝલ ચેન્જીસને કારણે આવતા ડિપ્રેશન, આ બધાને કારણે એના ઉપર ઘણી બધી અસર થાય છે. પરંતુ આ ફિમેલની મેન્ટલ હેલ્થ સામે પુરુષો વિશે ભૂલી ગયા છે. પુરુષોની તો ક્યારેય વાત કરવામાં જ નથી આવતી. પુરુષો કે જે પોતાના ઇમોશન્સને રિલીઝ પણ નથી કરતા, પુરુષો આપણને કહેતા પણ નથી, અને એને કારણે એ ઘણું બધું અંદરને અંદર સહન કરતા હોય છે. ઘણી બધી એવી લાગણીઓ કે એ છુપાવીને રાખતા હોય છે, અથવા તો અંદરને અંદર રાખતા હોય છે. એ ચાહે આપણે પિતા હોય, પતિ હોય કે ભાઈ હોય. ઘણીવાર એ આપણને કોઈ વસ્તુ કહેવા માટે સમજતા નથી કે આપણે જોઈ લઈશું, એમને નથી કહેવું, કારણ કે એ લોકો જવાબદારીઓથી ભરાયેલા છે. એમને એવું થાય છે કે મારા ઘરનાને કંઈ તકલીફ ના પડવી જોઈએ, પરંતુ આ બધી લાગણીઓ ધીમે ધીમે અંદરથી એમને તોડી નાખે છે, ને એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક ચિંતા, શોક, ભય, ક્રોધ આ બધાનો શિકાર બને છે. ઘણા બધા એવા કેસ જોવા મળે છે, અને મોટાભાગના જે વેલ એજ્યુકેટેડ પર્સન છે, જે હાઈ પ્રોફેશનલ જોબ કરે છે, એવા પુરુષોમાં મોટા ભાગે સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન અને સ્લીપ ડિસઓર્ડર જોવા મળે છે. એનું મુખ્ય કારણ છે કે એ લોકો પોતાની લાગણીઓને કોઈને કહેતા નથી. જ્યારે પણ તમને જરૂર લાગે છે ત્યારે તમે પોતાની લાગણીઓને, તમે જે કંઈ પણ ફીલ કરો છો એ તમે કહેવાનું રાખો. એ ચાહે તમારા ફ્રેન્ડ હોય, તમારા પાર્ટનર હોય કે કોઈક બીજા નિયર ડિયર રિલેટિવ્સ હોય. જ્યારે પણ તમે તમારી લાગણીઓને શેર કરશો તો તમે હળવા થઈ જશો, અને એ તમારા મેન્ટલ હેલ્થ જે છે એ તમારી ફિઝિકલ હેલ્થ ઉપર પણ ખૂબ જ અસર કરે છે. ઘણા બધા લોકોને મેન્ટલ ડિસ્ટર્બન્સને કારણે ફિઝિકલ હેલ્થના પણ ઘણા બધા ઇસ્યુ આવતા હોય છે, જેમ કે ગટ હેલ્થના, જેમ કે સ્કિન ડિઝીઝ, સોરિયાસિસ છે, ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ છે, નોઝિયા, વોમિટિંગ, બ્લોટિંગ આ બધું જોવા મળતું હોય છે. તો પ્લીઝ તમે પણ તમારી મેન્ટલ હેલ્થ ઉપર ધ્યાન આપો. એના માટે શું કરવું? ઘણા બધા લોકો એવું કહેશે કે હવે અમને કોઈ હેલ્પ કરે કેવું જ નથી કે શું થાય છે. તો એ તમારા નિયર ડિયરને કહી દો. નથી કહેવાતું તો ડાયરીમાં લખી દો. એકવાર તમારા ઇમોશન્સ જ્યારે રિલીઝ થઈ જશે તો તમને ઘણું હળવું ફીલ થશે. બીજું છે લાઇફસ્ટાઈલ ચેન્જ કરો, જેથી તમારું ડાયટ સુધારો, સ્લીપ સુધારો, અને થોટ્સ એટલે કે આહાર, વિહાર અને વિચાર, આ 3 વસ્તુ કે જે તમારી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ બંને હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે. મેડિટેશન કરવાનું રાખો, પોઝિટિવ લોકોની વચ્ચે રહો, અને જ્યારે પણ કોઈની હેલ્પની જરૂર પડે છે તો એમને કહેવાનું રાખો. એક વાત એવી છે કે પુરુષો મોટાભાગે પોતાની સેલ્ફ કેર નથી કરતા. મહિલાઓમાં, ફિમેલમાં આવું જોવા મળતું હોય છે કે એ પોતાની ગમતી વસ્તુ કરે છે, અથવા તો એ પોતાના ઇમોશન્સને પણ રિલીઝ કરે છે, કહી દે છે. પરંતુ પુરુષો કે જે પોતાની સેલ્ફ કેર નથી કરતા, પોતાને ગમતી વસ્તુ છે, પોતાને ગમતી ડિશ જમવાનું છે કે કપડાં, કંઈ પણ વસ્તુ કે પોતાને જે ગમે છે ને એ નથી કરતા. એ પોતાની ઉપર જવાબદારી ઘણી બધી લઈ લે છે, અને એટલા માટે તમે પોતાની સેલ્ફ કેર કરો, પોતાની લાઇફસ્ટાઈલ સારી કરો, પોઝિટિવ રહો, મેડિટેશન કરો, અને ક્યારેય એકબીજા સાથે કમ્પેરિઝન ના કરો. ઘણીવાર કમ્પેરિઝન થતી હોય છે પુરુષોમાં પણ, કે અમે સાથે ભણતા હતા, સાથે જોબ કરતા હતા, એ આજે અહીંયા છે, હું અહીંયા છું. એવી કમ્પેરિઝન ના કરો. દરેક વ્યક્તિ પોતાની રીતે બરાબર હોય છે. જ્યારે પણ તમે કમ્પેરિઝન કરો છો ત્યારે એ તમારા ગ્રોથને અવરોધે છે, એટલે તમારી જે કંઈ પણ આગળ વધવાની કાર્યક્ષમતા છે એમાં ઘટાડો કરે છે. એટલે પોતાની સેલ્ફ કેર કરો, પોતાનું બેસ્ટ આપો, અને ખુશ રહો. સ્ટે હેપી, સ્ટે હેલ્ધી.